રામ રામ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગ્રુપ ડી એનટીપીસીની અંદર ભરીને દરેક શિફ્ટમાં પૂછાય એવા દાખલા અને કોન્સેપ્ટ સાથે આપણે શીખતા જઈએ, જે 10 સેકન્ડ 15 સેકન્ડમાં કરી શકાય. હા, કરી શકાય એવો જ એક કોન્સેપ્ટ લઈને આવ્યો છું તમારી સામે. વિડીયો ગમે તો લાઈક અચૂકથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. જોઈએ રકમ શું કહે છે. એમ કહે છે 2x - 5y વર્ગ કાઉન્સ પૂરો વત્તા 5x + 2y કાઉન્સ પૂરો એનો વર્ગ વત્તા 2x + 2y એના ગુણાકારમાં 2x - 2y 5y. બરાબર, જુઓ તમે અહીંયા જે x છે તો અહીંયા x છે, અહીંયા y છે તો અહીંયા y છે. મતલબ કે 5ની સાથે x લે છે અને 5ની સાથે y લે છે. આવું પણ કરે છે. વત્તા છે, ક્યાંક બાદ બાકી છે, પણ આવું બધું આપણને આવડતું નથી, એને ખબર નથી પડતી. પણ હા, આનો એક કોન્સેપ્ટ છે કે આપણે આને સરળતાથી દાખલો ગણી શકીએ અને આપણને માર્ક આવડી જાય. બરાબર છે, તો કેવી રીતે આવડી જાય? હવે તમે જુઓ, અહીંયા 2x છે અને એનો વર્ગ છે, એટલે 2xનો વર્ગ કરું તો શું થશે? તો કે 4xનો વર્ગ થશે. ઓકે, અહીંયા 5x છે એનો વર્ગ કરીએ તો શું થશે? તો કે 25xનો વર્ગ થશે. અહીંયા 2 છે અને આ ગુણાકારમાં 2 છે, એટલે 2 ને 2 4x થશે. કેટલા થશે? તો કે 4x થશે ને ગુણાકારમાં છે એટલે એનો વર્ગ થશે. અહીંયાથી ખાલી ને ખાલી હું xના વાળાને સાથે જે રહેલો અંક છે એનું તો સોલ્યુશન લાવી શકું ને. તો કે 4 + 4, કારણ કે અહીંયા બધે વત્તાની નિશાની છે. 4 ને 4 8 થયા અને વત્તા 25, એટલે 25 ને 8 તો કે 25 ને 5 30 ને 3 33, અને સરવાળો કર્યો એટલે કે બાદ બાકીવાળું નથી. તો જ્યાં આ માઇનસવાળા છે એને તો પહેલાં આપણે ઉડાડી જ દઈએ. બરાબર, અને 33xનો વર્ગ આવ્યો તો અહીંયા 33xનો વર્ગ છે, અહીંયા 34xનો વર્ગ છે, તો એ નહીં આવે. આવો દાખલો ગણ્યા વગર આપણે જવાબ લઈ અને માર્ક મળી શકે એના માટેના કોન્સેપ્ચ્યુઅલ આવા લેક્ચર, નાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં. ફરી મળીએ આવા બીજા જે કોન્સેપ્ટ સાથે. આવજો.